એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. ગાડીઓ રે નહીં આવે સાથે તારી હાજરી, બાઈક નહીં આવે, બંગલા રે નહીં આવે, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. આપણે ભાઈ દુનિયામાં જોયું છે કે એકલા જ આવ્યા અને એકલા જ જવાના છીએ. કોઈ તમારું હગું નહીં, કોઈ. આ સંસારમાં તો બધાય કામના સગા છે, બાકી કોઈ તમારું હગું નહીં, કોઈ પૂછે નહીં તમને. ગયા પછી યાદેય નહીં કરે. એકલા જ આવ્યા ને એકલા જવાના. બધું એનું અહીં રહેવાનું છે ભાઈ. તોય આપણને કેટલો બધોય મોહ છે. આ મારું ને પેલું મારું, પૈસા બધું કરોડો રૂપિયા હોય તો અહીંયા જ પડી રહેવાના છે, પણ તોય કોઈને મોહ છૂટતો નથી. એક કેદી હતો, એને જેલમાં પૂરેલો, ફાંસીની સજા આપવાની હતી. ત્યારે ફાંસીની સજા બરાબર ફાંસીના મોચડે લઈ ગયા અને એને પૂછ્યું પેલા સાહેબે કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે, બોલ. તો કે સાહેબ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, મારી એક ઈચ્છા પૂરી કરો. તો કે શું? તારે કશું જોઈએ છીએ? હગાર મારે કોઈ નહીં કશું મળું, કોઈ આપણું કશું નહીં કહેશે. અહીં હોમું જોવાય નહીં આવતા પકડી લાયા, પણ મને એક ઈચ્છા પૂરી કરો, મરતા મરતા મને રોટલો ખાવો છે કે બસ રોટલો લઈ આપો. પછી રોટલો એને આપ્યો અને પેલા કેદી હાથમાં રોટલો પકડ્યો. પછી કહે છે કે ભાઈ ચલો ફાંસી આપે તો આપે. પેલા રોટલો તો ખાધો નહીં. તો કે સાહેબ ઉપર કદાચ મળે કે ના મળે એટલે અહીં મંગાયો, આ હું જઈશ ને એટલે ઉપર આવશે એટલે ખાઈ લઈશ. આવું છે ભાઈ, રોટલોય ઉપર નથી આવવાનો. તો આગળ જે હશે, તમે જેવા કર્મો કર્યા હશે એ જ ફળ મળશે, બાકી બીજું કશું આવવાનું નથી. ત્યારે વાલા મારા, સારા કર્મો કરતા રહેજો. આ આતંકવાદીઓના જેવા કર્મો ના કરશો. જો આતંકવાદીઓ જેવા કર્મ કરો તો એ સજા આપણને એવી જ મળવાની. અમે ઠીશું ઠીશું ઠીશું. શું કરવા વળવાની જરૂર ભાઈ? આવજો તારે લ્યો.